અનુસાર, વેદ અનુસાર અને ગુણ અનુસાર અને મિશ્ર, બધાનું મિશ્રણ, લોકવેદ અને ગુણોનું મિશ્રણ થઈને કુલ 6 પ્રકારથી અહીં વર્ણન. આ જે ભગવત ગુણગાન કરે છે એમાં 6 પ્રકાર છે. તો લોકાનુસારી વર્ણન કરે છે, વેદાનુસારી વર્ણન કરે છે, સત્વરૂપ ગુણ, ભગવાનના પ્રાકૃત સત્વ રજ તમ ગુણ, અપ્રાકૃત, પ્રાકૃત સત્વ રજ તમ નહીં પણ ભગવાનના અપ્રાકૃત જે છે નિર્ગુણસ્ય ગુણાશ્રય, એ પ્રકારથી ભગવાનના જે અપ્રાકૃત શુદ્ધ સત્વાત્મક એ શુદ્ધ સત્વ, એ વિશુદ્ધ રજ તમ વગેરે અપ્રાકૃત સત્વ રજ તમ ગુણો એ અનુસાર એ ગુણોનું વર્ણન, એ પ્રકારના ભાવોનું વર્ણન કરે છે અને મિશ્ર રીતે કરે છે. આ રીતે 6 પ્રકાર થાય છે: લોકાનુસારી, વેદાનુસારી અને સત્વ રજ તમ ગુણ, ભગવાનના અપ્રાકૃત સત્વ રજ તમ ગુણ, અપ્રાકૃત દિવ્ય સત્વ રજ તમ ગુણ. એ આધારે ભગવાનનું જે રીતે વર્ણન કરે છે, લોક વેદ ગુણૈર મિશ્ર ભાવેને કે હરેર ગુણાન વર્ણયંતી સમુદ્રાર્થે ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા. એ જેમ શાસ્ત્રની અંદર 6 પ્રકારના સમુદ્ર બતાવ્યા છે. ખારો સમુદ્ર, ક્ષારોદ, એક ખારો સમુદ્ર. ત્યાર પછી ઇક્ષુ રસોદ. ઇક્ષુ રસોદ એટલે કે શેરડીના રસનો ભરેલો સમુદ્ર, ઇક્ષુ રસોદ. સુરોદ, સુરાનો ભરેલો, દારૂ કે માદક દ્રવ્યનો ભરેલો સમુદ્ર, સુરોદ. આ બધાનું વર્ણન છે શાસ્ત્રોની અંદર. દધિમંડોદ એટલે કે દહીં વલોવીને જે મઠ્ઠો કરવામાં આવે એનાથી જ્યારે માખણ નીકળી જાય પછી જે મઠ્ઠો વધે એનો ભરેલો સમુદ્ર, દધિમંડોદ. ઘૃતોદ, ઘૃતોદ, ઘૃત જે છે એટલે ઘૃત એટલે ઘીનો ભરેલો સમુદ્ર, ઘૃતોદ. આને શુદ્ધોદ, શુદ્ધ જલનો ભરેલો, મીઠા જલનો, શુદ્ધ જલનો, અમૃત તુલ્ય ભરેલો સમુદ્ર. 6 પ્રકારના સમુદ્ર છે. પણ આ જે ભગવદીઓની વાત છે, પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાદ્રી મારુતા, એને પુરુષોત્તમજી જણાવે છે કે એ બધા તો અમૃતો જ છે. એમણે જે વર્ણન કર્યું છે એ તો અમૃતનો જ સમુદ્ર છે. એને કંઈમાં વર્ણન, એમાં આ ક્ષારાદી વર્ણન નહીં, પણ કોઈ આ રીતે જે વર્ણન કરે છે ભગવદીઓ છે, પણ છતાં એ એના ભાવ અનુસાર જ્યારે ભગવાનનું કીર્તન કરે છે ત્યારે એની જે ભાવ વ્યક્ત કરવાની રીત આધારે એના ભાવોના ભેદ થઈ જાય છે. ભાવોના અનુસાર ભગવાનના ગુણોમાં ભેદ એ વર્ણનમાં જોવા મળે છે. એ બતાવવા માટે અહીં બતાવ્યું છે કે કઈ રીતે વર્ણન કરનારા છે. પોતે પૂર્ણ ભગવદી, પોતાનીમાં કોઈ ફેર નથી, છતાં વર્ણન કરવાની અંદર ભગવદ ઈચ્છાથી એ એવી રીતે વર્ણન કરે છે તો એના ભાવો અનુસાર ભગવાનના ગુણો પણ એ પ્રકારના ત્યાં એ થઈ જાય છે. પણ આ જે વર્ણન કર્યા છે જડ નારદ મિત્રાદ્યાસ્તે, એ પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મિત્રાદ્યાસ્તે, તે આ બધા જે છે સમુદ્ર પ્રકૃતિતા, એ બધા તો અમૃતના સાગર, એમની વાણી, એમના ભાવો અને એમનાથી વર્ણન થતું જે ગુણગાન તો અમૃત જલ જેવું છે, અમૃતોદ છે. તે એની તો કોઈ વાત નથી, પણ સમુદ્રના જે પ્રકારો છે એ પ્રકાર અનુસાર ભગવદીઓનું ગુણગાન પણ, બીજા અન્ય ભગવદીઓનું ગુણગાન પણ જો આ રીતે જ્યારે વર્ણન કરે છે ત્યારે લોક અનુસાર જ્યારે વર્ણન કરે છે, પોતે પૂર્ણ ભગવદી હોવા છતાં જ્યારે વર્ણન ભગવાનનું કરે છે તો લૌકિક લોક અનુસાર કરે છે. તો ત્યારે એ પ્રકારના ભાવને કારણે ત્યારે ભગવાનનું પણ એ પ્રકારના ગુણનું સ્વરૂપ પણ એ પ્રકારનું ત્યારે એ થઈ જાય છે. કોઈ વેદાનુસારી કરે છે વર્ણન ને કોઈ ભગવાનના ગુણો જે છે એનું વર્ણન કરે છે, શુદ્ધ સત્વ રજ તમ ગુણના એ કોઈ એક ગુણનું વર્ણન કરે, એ ભગવાનના ગુણોને લઈને વર્ણન કરે છે, એ પ્રકારથી વર્ણન કરે છે. ત્યારે લોક વેદ ગુણૈર મિશ્ર ભાવે ને કે હરેર ગુણાન, ભગવાન હરિના ગુણોનું એ રીતે જ્યારે વર્ણન કરે છે ત્યારે એ બધા છે સમુદ્ર, પણ ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા, એ પાછા એ ક્ષારોદ વગેરે જે સમુદ્ર છે એ 6 પ્રકારના એ ભક્તોની આ રીતે વર્ણન કરવાનું ગુણગાન પણ એ 6 પ્રકારનું છે. તો ખારો સમુદ્ર કયો? ખારો સમુદ્ર હોય, અત્યારનો જે સમુદ્ર છે આપણને જે મોટાભાગે ક્ષારોદ જ જોવા મળે છે. આ સમયની અંદર અત્યારે શ્વેતવારા કલ્પની અંદર આ 28મો કલયુગ ચાલે છે. શ્વેતવારા કલ્પ છે, કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને એમાં 1000 વખત 4 યુગ આવે, એમાંથી 28મો કલયુગ છે. આ 28 વખત દ્વાપર આવી ગયા, 28 વખત. તો શ્વેતવારા કલ્પ કેવડો મોટો, આ 28મો કલયુગ ચાલે છે. એ પ્રકારથી જોવામાં આવે તો અત્યારના સમયમાં આપણને સમુદ્ર શ્વેતવારા કલ્પની અંદર
અત્યારે આપણે જે અત્યારે સમુદ્ર જોઈએ છે ખારા સમુદ્ર જ જોઈએ, ખારો સમુદ્ર, ક્ષારો. તો ખારા સમુદ્રનું જલ સ્નાન કરવામાં સુખકારી નહીં, પાન કરવામાં સુખકારી નહીં. કોગળા કરે તો મોઢું ખારું થઈ જાય, કોઈ રીતે ઉપકારી નથી એ જે છે. બાકી કોઈ આ જે સમુદ્ર જે છે એ ખારા જલના સમુદ્ર એ જે કે ભગવત ભાવોને બહુ તૃપ્તિ કરી શકતા નથી. તો પોતે પૂર્ણ ભગવદીય છે, પણ એ ગુણગાન જ્યારે લોકાનુસારી કરનારા હોય અને એમાં પણ ભગવાનને ભગવાન તરીકે એ પ્રસ્તુત ન કરતા હોય, સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપે એને પ્રોજેક્ટ ન કરતા હોય અને એક મહાપુરુષ રૂપે જ્યારે એનું વર્ણન કરે ત્યારે ખાલી એક મહાપુરુષ, એક મહાન પુરુષ તરીકે એનું વર્ણન કરે. જેમ કે યોગેશ્વર કૃષ્ણ, તો દરેક વ્યક્તિ આવું તો સાધના કરીને યોગેશ્વર બની શકે, એક મહાપુરુષ તરીકે વર્ણન કરે છે. કૃષ્ણને પાછું કઈ વિશેષતા નહીં, ભગવાન છે, પૂર્ણ બ્રહ્મ છે. ગીતાજીની અંદર વિશ્વરૂપ દર્શન એ બતાવ્યું છે ભગવાને, તો એમાં કોઈ પણ વ્યક્તિ પોતે એટલો વિરાટ થઈને વિશ્વરૂપ દર્શન કરાવી શકે એવું સામર્થ્ય ગમે એવો યોગેશ્વર થાય તો એ ન થાય. તો ભગવાન યોગેશ્વર, કૃષ્ણને યોગેશ્વર, તમે પણ યોગેશ્વર થઈ શકો છો. પછી ઈસુ ખ્રિસ્ત પણ યોગેશ્વર હતા, મોહમ્મદ પેગમ્બર પણ એ ઈસુ ખ્રિસ્ત હતા, મહાવીર પણ એ પણ એ યોગેશ્વર હતા. આવી રીતે એવા કૃષ્ણ પણ બધાની સાથે સરખામણી કરે તો એ તો ભગવદીય પણ નથી. પણ ક્યારેક ભગવદીય વર્ણન કરે છે તો એ મહાપુરુષ રૂપે જ્યારે વર્ણન કરે છે ત્યારે એ એમને કરેલું ગુણગાન, જે ભગવાનનું ગુણગાન તો છે, મહાપુરુષ રૂપે ખૂબ ગુણ ગાય, ગુણ તો ગાન કરે છે ભગવાનનું, પણ મહાપુરુષ રૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ રીતે નહીં, પણ મહાપુરુષ રૂપે કરે છે ત્યારે ખારા જલ જેવું છે. એ જ્યારે ભગવત ગુણ પણ ત્યાં ખારા જલ જેવા એ થઈ જાય છે કે જે બહુ પીવામાં, સ્નાનમાં કોઈ રુચિકર નથી. એક ક્ષારો જ છે કે મહાપુરુષ રૂપે વર્ણન કરે ત્યારે ક્ષારો. કેટલાક ભગવાનને પરમાત્મા તરીકે પ્રોજેક્ટ કરે, ભગવાનને પરમાત્મા તરીકે વર્ણન કરે, એને અપ્રાકૃત દિવ્ય ગુણવાળા એ માને, પણ અવતારોને પાછા પ્રાકૃત માને. અવતારો પ્રાકૃત માને, અવતારોની અંદર એવું ન જોવે કે એની અંદર પણ એ સચ્ચિદાનંદ ધર્મ એ છે એવું ન માને, પણ પરમાત્મા કૃષ્ણ જે છે એમાં માને, પૂર્ણ બ્રહ્મમાં પરમાત્મામાં માને, પણ એના અવતારોને પાછા પ્રાકૃત માને. તો એ કેવા છે? ઇક્ષુ રસોદ જેવા છે. ઇક્ષુ રસોદ એટલે શેરડીના રસનો ભરેલો સમુદ્ર. શેરડીના રસનો ભરેલો સમુદ્ર એ કેવું છે કે શેરડીનો રસ જ્યારે શેરડી ચૂસીએ તો પેલા મીઠી લાગે, પછી છોતલા આવે. શેરડીને ચૂસીએ તો શેરડીનો ગુણ કેવો છે? ચૂસાય ત્યારે રસ હોય ત્યારે મીઠી લાગે, પાછળથી છુછરા મોઢામાં એના જે શું કહેવાય છોતરા, એ છોતરા એવા પછી છોતરા જ હોય, એમાં કાંઈ હોય નહીં. એટલે આગળથી વાત કરે પરમાત્માની તો એ દિવ્ય સચ્ચિદાનંદ ધર્મવાળી લાગે, પણ પાછળથી છોતરા આવે કે પ્રાકૃત. અવતારો બધા પ્રાકૃત, અવતારોને પાછું એમાં સચ્ચિદાનંદ ધર્મ વગેરે કઈ અંશ રૂપે પણ જોવે નહીં, એને પ્રાકૃત માની લે. તો પેલા મીઠું લાગ્યું, પછી છોતરા આવ્યા. તો ઇક્ષુ રસોદ જેવા આમનું ગુણગાન પણ કેવું થઈ જાય છે? ભગવાનના ગુણો ત્યારે કેવા થાય છે? ઇક્ષુ એટલે કે શેરડીના જેવા, શેરડીના રસ જેવા એમના ભાવો છે. એટલે એનો ભરેલો સમુદ્ર, શેરડીના રસનો ભરેલો સમુદ્ર, એના જેવા એના કંઈક શાસ્ત્રમાં આ રીતે વર્ણન છે 6 પ્રકારના સમુદ્રનું. ભાગવતજીની અંદર પંચમ સ્કંદમાં 20મો અધ્યાયની અંદર આ બધા સમુદ્રનું વર્ણન છે. એ પંચમ સ્કંદ અને 20મો અધ્યાય, 5મો સ્કંદ સ્થિતિ લીલા. આપણે અત્યારે એમાં નથી જતા, પણ આ તો કોઈને વિશેષ અભ્યાસ કરવો હોય ને આ સમુદ્રનું વર્ણન વગેરે જોવું હોય, કઈ જગ્યાએ આવેલા છે, ક્યાં છે, ક્યાં દ્વીપના કઈ બાજુ છે, એનું સંપૂર્ણ વર્ણન શ્રીમદ ભાગવતજીના 20મા પંચમ સ્કંદના 20મા અધ્યાયની અંદર લગભગ છે. એટલે 20મા અધ્યાયની આજુબાજુ કદાચ ન હોય તો આજુબાજુ જોઈ લેવું. એક્ઝેક્ટ મને અત્યારે યાદ ન હોય, કદાચ 20મો જ છે, છતાં આજુબાજુ નજર કરી લેવી, પણ બધા સમુદ્રનું વર્ણન આવશે. એટલે ઇક્ષુ રસોદ જે છે એ ભગવાનના અવતારોને એ અપ્રાકૃત ન માને, પ્રાકૃત માને. એ શેરડીના રસના ભરેલા સમુદ્ર જેવા એમના ભાવો થઈ જાય છે. એમના ભાવને કારણે ગુણો પણ એવું સ્વરૂપ ધારણ કરી લે છે. તો ઇક્ષુ રસોદ, ત્યાર પછી આવે છે સુરોદ. સુરાનો ભરેલો એટલે કે દારૂનો ભરેલો સમુદ્ર. સુરોદ દારૂનો ભરેલો સમુદ્ર. તો સુરોદ જે છે એ સુરાનો ગુણ કેવો છે કે માણસ ગમે એવો સારો માણસ હોય, ગુણવાન વ્યક્તિ હોય, પણ દારૂ પી જાય પછી નક્કી નહીં.
પછી કેવી કેવી હરકત કરે, કેવું કેવું બોલે એ પછી નક્કી નહીં હોય. બહુ ગમે એવો વ્યવસ્થિત માણસ હોય પણ દારૂ પીધેલો હોય ત્યારે સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય, એ ક્યાંક ચોરમાં હોય એવો. એટલે સુરોધ જે છે એ સુરાનો સ્વભાવ એવો જ છે કે દારૂ પીયા પછી ક્યાંય નક્કી નહીં કે એ પ્રકારની વિસ્મૃતિ થઈ જાય, સ્વરૂપની આખી વિસ્મૃતિ થઈ જાય. દારૂ પીએલા જેવું છે. એ દારૂના ધર્મ જે છે એવું એ પ્રકારનું આ જલ છે કે આખું વિસ્મૃત કરી અન્યથા જ્ઞાન કરાવે. માયિક માનવા માંડે, બધું માયિક છે, માયાથી છે. કાલે મેં વાત ન કરી માયાવાદીની કે જગત મિથ્યા છે, જગત મિથ્યા છે. તો પછી પ્રવચન કરતા હતા કે બધું મિથ્યા છે, જગતમાં રહેલું બધું મિથ્યા છે, જગતમાં રહેલી ભક્તિ પણ મિથ્યા છે, જગતમાં દેખાય છે વેદ પણ એ વ્યવહાર પૂરતા જ પ્રમાણ છે, વેદ પણ મિથ્યા છે, ભાગવત એ મિથ્યા છે, બધું મિથ્યા છે. બ્રહ્મ કેવલ બ્રહ્મ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. તો વાઘ આવીને ઉભો રહી ગયો સામે, તો વાઘે ત્રાળ પાડી. તો આ પ્રવચન કરનારા જ્ઞાની ભાગ્યા ભાગતા હતા. તો શ્રોતાઓએ પૂછ્યું તમે કહેતા હતા ને બધું મિથ્યા છે, તો જગતમાં રહેલો વાઘ એ મિથ્યા છે ને? તો કે હા, જગત એ મિથ્યા, જગતમાં રહેલું બધું મિથ્યા, વાઘ એ મિથ્યા. ભાગતા ભાગતા તો મારું ભાગવું મિથ્યા છે, પલાયન પણ મિથ્યા. કે હવે તો ભાગવા દો ને કે સાવ મિથ્યા થઈ જશું. જો ઓલો વાઘની પાસે રહી જાય તો સાવ અસ્તિત્વ હોઈ જશે આપણું. તો કે ભાગવું મિથ્યા છે ને. શ્રોતા ભાગતા હતા, શ્રોતાએ પૂછ્યું કે બતાવો તો ખરા કે આપ તો કહેતા મિથ્યા છે, શું કામ આમાં વાઘ એ મિથ્યા હોય તો પછી ડરવાનું શું જરૂર છે? તો કે એ વાત સાચી, પણ મારું ભાગવું મિથ્યા છે ને. એટલે માયાવાદી મારું ભાગવું પણ મિથ્યા છે. અત્યારે એ જ ધર્મ છે, ભાગે ભાયડા. એટલે અત્યારે તો ભાગવા દે, અત્યારે જ્ઞાન કામમાં ના આવે, પ્રવચન કામમાં ના આવે, અત્યારે તો ભાગવા દો. આ પ્રકાર જે છે તો એ સ્વરૂપની વિસ્મૃતિ કરાવે છે. અન્યથા જ્ઞાન કરાવનારું આ માયાવાદીઓનું જે એ જયારે વર્ણન કરે, પૂર્ણ ભગવદીય છે, શંકરાચાર્ય પૂર્ણ ભગવદીય છે, પણ ભગવદ ઈચ્છાથી એ જયારે વર્ણન કરે છે ભગવદ ગુણોનું, ત્યારે આ રીતે વિસ્તૃત કરાવી દેનારું, ભગવત ભક્તિથી પણ ચ્યુત કરાવી દેનારું. કારણ કે ભગવાનની આજ્ઞા એવી છે, પ્રકાશમ કરું છું આત્માનમ અપ્રકાશમ છું મામ કરું. તો તમચ રુદ્ર મહાભાવો મોહ શાસ્ત્રાની કારય, તમે ભૂતલ ઉપર પ્રકટ થાઓ, શંકરને આજ્ઞા કરે અને મોક્ષ શાસ્ત્રોને પ્રકટ કરો, આસુરી જીવોને મોહિત કરો. તો એ આજ્ઞા અનુસાર શંકરાચાર્યજી પણ ગુણગાન કર્યું, માયાવાદ તરીકે ગુણગાન કર્યું, ભગવત ઈચ્છાથી, ભગવત આજ્ઞાથી. અને ઘણા બીજા માયાવાદીઓને અન્યથા જ્ઞાન થવાને કારણે એ આવી રીતે પ્રચાર કર્યો. તો આ બધા સુરોધ જેવા છે, દારૂ જેવા છે. એ જલનું પાન પણ આપણે એ જલનું પાન કરો, દારૂ પી જાઓ તો આપણે પણ એવા થઈ જાય, બધું મિથ્યા છે, જગત મિથ્યા, સેવાય મિથ્યા, કૃષ્ણ મિથ્યા, રામ મિથ્યા. તો એ પ્રકારનું જ્ઞાન છે. અન્યથા આખું જ્ઞાન કરાવી દે એ સુરોધ છે. આ સમુદ્ર ખરા પણ આનું જ્ઞાન, એનું એમાં જે ગુણગાન ભગવાનનું છે એ સુરા જેવું છે, દારૂ જેવું છે, સુરોધ. પછી આવે છે દધિમંડોદ, મઠ્ઠો. એ એમાંથી સાર રૂપ જે છે ભગવાનના અવતારનું પ્રયોજન શું, મૂળભૂત પ્રયોજન ભગવાનનું શું છે? ભૂતલ ઉપર પધારવાનું ભગવાનનું પ્રયોજન છે ભક્તોને સ્વરૂપનો અનુભવ કરાવીને પરમાનંદનું દાન કરવું. ભક્તો માટે ભગવાન પ્રકટ થાય, એને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવી અને પરમાનંદનું દાન કરવું, એ મુખ્ય પ્રયોજન છે. એ વાત ના કરે. અને અવતારો જે છે ધર્મ સંસ્થાપનાર્થ પ્રકટ થાય છે. એ ખાલી વેદ માર્ગની મર્યાદાનું સ્થાપન કરવા, રક્ષણ કરવા અવતાર થયા છે. એ ધર્મને જ પ્રધાનતા આપે અને ભગવાન ભક્તો માટે પ્રકટ થાય છે. એ કથા એ ન કરે એટલે સાર નીકળી જાય, માખણ નીકળી ગયું. આખી કથાનું માખણ હતું એ નીકળી ગયું કે ભગવાનનું મૂળભૂત પધારવાનું કારણ ધર્મ સંસ્થાપનાર્થ કે અસુરોને હણવા માટે કે વેદ માર્ગનું રક્ષણ કરવા માટે, એ મૂળભૂત નથી. મૂળભૂત તો ભક્તો માટે ભગવાન પ્રકટ થાય, ભક્તો માટે ભગવાન પ્રકટ થાય છે. ભક્તોને પોતાના પરમાનંદ નો અનુભવ કરાવવા માટે, સ્વરૂપથી એને પરમાનંદનું દાન કરવા માટે ભગવાન, એ કથા આવે જ નહીં. અને વેદ માર્ગનું રક્ષણ કરવા રૂપ, સ્થાપના રૂપ, એ મર્યાદાનું રક્ષણ રૂપ જે છે એ ધર્મોને પ્રધાનતા આપીને ભગવત ગુણોનું વર્ણન કરે. એ બધી મંડો જ જેવું છે કે એ ગુણો જે ભગવાનનું જે વર્ણન કરે એ ભગવાનના એ ગુણો તો છે, ધર્મ સંસ્થાપના કરવી, બધું એના માટે પ્રકટ થવું, પણ મૂળભૂત રીતે હેતુ ભક્તો માટે છે. એ નીકળી જાય અને આ બધું થાય તો મઠ્ઠો જે છે પીવાલાયક તો ખરો, પાચન કરવામાં સારો, હલકો. મઠ્ઠો એટલે છાશ,
પણ એ પાચનમાં સારું, રુચિકર પણ ખરું, પાચક એ ખરું, લેવાય પણ ખરું. મઠો પીવાય, દારૂ તો પેલું વિસ્તૃત કરાવી દે પણ મઠો તો લઈ શકાય એવું છે. પણ માખણ નીકળી ગયું એવું છે, માખણ પછી વગરનું છે. ગામડાવાળાને ખબર છે, ગામડાવાળા પરોપકારી બહુ, ગામડાવાળા જે છે બહુ પરોપકાર કરે. છાશ અમે બધાને મફત આપીએ પણ માખણ કાઢ્યા પછી પછી આપણા બોગરા કે લઈ જાઓ મફત લઈ જાઓ, અને તમે ન લઈ જાઓ તો પાડા છે, પાડાને પીવડાવીએ. પાડાને મરાય નહીં. પાડો જે છે એને મરાય નહીં, જીવ હત્યા લાગે, પણ દૂધે ન પીવા દેવાય, જીવાય ન દેવાય. પીવડાવો છાશ, દે છાશ, દે છાશ. એટલે જીવ હત્યા નથી કરતા અમે, અને પાડાને મોટો નથી થવા દેતા. દૂધે ન પીવા દે, એને દૂધ ન પીવા દે, એને પોષણ ન આપીએ, પણ છાશ પીવડાવ્યા કરે. સારહીન છાશ પાછી. જો માખણવાળી પીવડાવતા તો પતાજો વાંધો થઈ જાય, પાડો ઓલું જોરદાર તૈયાર થઈ જાય. પણ એ સારહીન માખણ કાઢ્યા પછી જે વધે ને એ કે પાડા નથી પીવડાવી તો પાડા નથી તો તમે લઈ જાઓ, કાંઈ વાંધો. એટલે પછી છાશ કેન્દ્ર મફત, પણ સારહીન માખણ કાઢ્યા પછી છાશ બધાને આપે, મફત આપે. પછી શું અમે જોડી નાખ્યું, કા પાડાને પીવડાવે કા તમે પી જાઓ. તો આપણને શું ગણતા હોય, બીજા લઈ જનારા શું ગણતા હોય ભગવાન જાણે. પાડાને પીવડા મારી નાખ્યો, તમને પી જાઓ લ્યો. એટલે આ પ્રકાર છે, પરોપકારી છે. એટલે છાશ કેન્દ્ર મફત. એટલે એ છાશ જે છે સાર નીકળ્યા, મૂળ વસ્તુ આવી નહીં, કથા કરી, ખૂબ ગુણગાન ગાયું, પણ એમના ગુણગાન એવા છે કે સાર નીકળી ગયા પછીના મઠ્ઠા જેવા છે. તો એ પ્રકારના અહીં જે મૂળભૂત જે સાર આવવો જોઈએ કે ભગવાન પરમાનંદનું દાન કરવા માટે ભક્તો માટે પ્રકટ થાય છે, એનું વર્ણન ન કરે. એના આનુષંગિક બીજા જે ધર્મનું સ્થાપન કરવું, વેદ માર્ગનું રક્ષણ કરવું વગેરે ધર્મો એ આવે, સારા, ગ્રહણ કરવા જેવા, સાંભળવા જેવા. પણ મૂળ સાર નીકળ્યા પછીનું બધું સારહીન લાગે. એ આ બધું છે ખાટી છાછ કહા રુચિ માને, સૂર ખવૈયા ઘી કો. ખાટી છાછ કહા રુચિ માને. જે કોઈ ઘીનો જ હંમેશા ખવૈયો હોય, એ ઘી જ ખાતો હોય, હવે તમે છાશ આપો ખાટી છાશ તો એમ કે ખાટી છાશ કહા રુચિ માને, સૂર ખવૈયા ઘી કો. સુદાજી કહે છે અમે તો ઘીના ખવૈયા છે. આવી વાતો અમને ગળે ન ઉતરે, અમને આનંદ ના આવે. અમે તો ઘીના ખવૈયા છીએ, અને અમે તો ગોવર્ધન ધરણના અપ્રાકૃત અલૌકિક દિવ્ય લીલાઓની વાત કરનારા છીએ. કોઈ આવું વક્તા આવીને પૂર્ણ ભગવતી ભલે હોય, આવીને ખાલી ધર્મ સંસ્થાપનાની, વેદ માર્ગનું રક્ષણ કરવા માટે જ ભગવાન પ્રકટ થઈ વાત કરે તો એવું લાગે ખાટી છાછ કાં રુચિ માને. ભગવતી છે વાત કરે છે તો સાંભળીએ, પણ સૂર ખવૈયા ઘી કો, એ તો ગોવર્ધન ધરણની વિવિધ લીલાઓની, એ કોઈ સુંદર અપ્રાકૃત ધર્મોની ચર્ચા હોય તો એને આનંદ આવે, કારણ કે આપણે એનું ઘીનું પાન કરનારા હોવાથી. તો એ છાશમાં શું આનંદ આવે, સારહીન છાશ પાછી. તો ભગવતી હોવા છતાં એનું ગુણગાન, ભગવાનની પ્રેરણાથી, ભગવત ઈચ્છાથી એનું ગુણગાન આ પ્રકારનું હોઈ શકે છે. પણ એની ભગવતીતામાં કોઈ શંકા નથી. વર્ણન કરનારની ભગવતીતામાં શંકા નથી, પણ ભગવાનની ઈચ્છા એની પાસે આવા પ્રકારના ગુણો પ્રકટ કરાવવાની છે ત્યારે પૂર્ણ ભગવતી છે, પણ છતાં ગુણગાનમાંથી ગુણ આવા પ્રકટ થતા હોય છે. તો દધિમંડોદ, ઇક્ષુરસોદ, ક્ષારોદ, સુરોદ, આ 4 પ્રકાર થયા. ક્ષીરોદ અને ઘૃતોદ. ઘીનો ભરેલો સમુદ્ર, ઘીનો સમુદ્ર જે આખો ભરેલો હોય એનું આચમન માત્ર શક્તિવર્ધક હોય. લોટી ન પીવાય. ઘીનું આચમન, એ ઘીનું આચમન બલપ્રદ છે. તો ઘૃતોદ જે છે એ બલપ્રદ છે, એ પણ આચમન માત્રથી બલપ્રદ છે. એટલે ભગવાનના